શું તમને પીરિયડ્સ પેઇનફુલ છે અને વિચારો છો કે એની કોઈ ઇમ્પેક્ટ તમારા પ્રેગ્નન્સી પ્લાનિંગમાં પડી શકે છે? તો ચલો, હું ડૉક્ટર આઝાદી પટેલ આજે તમને એની ઇન્ફોર્મેશન પાસ કરું. હવે પેઇનફુલ પીરિયડ્સ જો હોય તો એ શું કારણથી હોય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. એના માટે એક ટ્રાન્સવેજાઇનલ અલ્ટ્રાસાઉન્ડ કરી અને તમારા અંડાશયમાં કોઈ સિસ્ટ છે, પર્ટિક્યુલરલી કોઈ હેમરેજિક સિસ્ટ કે એન્ડોમેટ્રિયોટિક સિસ્ટ કે સિમ્પલ સિસ્ટ કાં તો બીજો કોઈ પ્રોબ્લેમ દેખાય છે કે તમારી નળીઓ સૂજી ગઈ છે જેમાં પાણી કે ઇન્ફેક્શન એટલે પસ કે બ્લડ ભરાઈ ગયું છે, એ કારણથી તમારું પીરિયડ્સ પેઇનફુલ છે, કે ગર્ભાશયમાં કોઈ પ્રોબ્લેમ છે જેમ કે ગર્ભાશયમાં ગાંઠો કાં તો ગર્ભાશયની દિવાલ ખૂબ જાડી હોય કે ગર્ભાશયમાં સોજો હોય કાં તો ઓવરઓલ ગર્ભાશય અંડાશય અને નળીઓમાં સોજો હોય જેને કહેવાય પેલ્વિક ઇન્ફ્લેમેટરી કન્ડિશન્સ કે ડિઝીઝ, કે તમારું ગર્ભાશયનું મુખમાં ચાંદુ પડી ગયું હોય કે ગર્ભાશયના મુખમાં ઇન્ફેક્શન હોય જેને કહેવાય નેબોથિયન સિસ્ટ, જેના લીધે મુખનો દરવાજો બંધ થઈ ગયો હોય જેને કહેવાય સ્ટીનોસિસ. આ બધા રીઝન રૂલ આઉટ ટ્રાન્સવેજાઇનલ સોનોગ્રાફીથી કરવા ખૂબ જ જરૂરી છે. જો આ બધું જ નોર્મલ હોય તેમ છતાં બી પીરિયડ પેઇનફુલ હોય તો એ સાઇન છે કે તમારું બીજ ટાઈમસર બની અને છૂટું પડે છે, એ કહેવાય ઓવ્યુલેશન, અને એના લીધે થઈને તમારું પીરિયડ પેઇનફુલ હોય છે અને એ નોર્મલ સિચ્યુએશન ઓર ફિઝિયોલોજિકલ સિચ્યુએશન છે.